નવા વર્ષના જય શ્રી સ્વામિનારાયણ. સુવર્ણ મહોત્સવ જે થવાનું છે એ ખૂબ ધાકધૂમથી સારી રીતે પાર પડે ઉત્સાહથી ખૂબ ઉમંગથી ડંકો વાગે જય જયકાર થાય એ રીતે ઉજવાય. दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में BAPS के महोत्सव की चर्चा दुनिया भर में हो रही है. બોચાસણમાં પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીને મધ્યસ્થ કાર્યાલયના સંતો આનો પ્રસ્તાવ લઈને આવ્યા કે સ્વામી આવો વિચાર છે કે કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીએ તો ઉજવીએ કે નહીં? તો સ્વામી એકદમ દ્રઢતાથી અને ભારપૂર્વક બોલ્યા કે ઉજવવો જ જોઈએ. આપ તો રહેશો ને ઉપસ્થિત, એટલે આપની ઉપસ્થિતિ છે એ હોય તો સારું. અગત્યનું કામ બાજુમાં ઠેલા છે. એ વખતે મહંત સ્વામી મહારાજને જ્યારે આ દરખાસ્ત મૂકી કે સ્વામી આ કાર્યકરો માટેનો 50 વર્ષ પૂરા થાય છે તો સુવર્ણ મહોત્સવનું આયોજન કરીએ, લખીને મોકલીશું. કદાચ આપને બીજું કંઈ એમાં એડ કરવું હોય તો પછી લખીને આપને એકવાર સુતી પ્રેસામાં આપીશું. પછી કહીશ વિચારીને સાહેબ પણ અત્યારે કહેવાય સુવર્ણ મહોત્સવ બાપા સર્વોપરી ઉજવાઈ જાય એવા આશીર્વાદ આપજો. સર્વોપરી કરવાનું જ છે. એટલે હું 10 ફૂટ ત્યાં સૂજ્યો એટલે કહ્યું કે બાપા કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. અરે બોલો કાર્યકર સુવર્ણ મહોત્સવની આ કાર્યકરોનો કેવો ભોગ છે અને કેટલી મુશ્કેલીઓમાં તેઓ સેવા કરે છે એ મહિમાના વિચાર સાથે હું આ જઈ એ 2 વાર બોલાવું છું. સંસ્થાના ઇતિહાસમાં તો બરાબર જ, પણ આખા વિશ્વના ઇતિહાસમાં કદાચ આવું નહીં બન્યું હોય કે કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ પ્રસંગની કે કોઈ પણ ઉત્સવની 2 વાર જય બોલાવી હોય, અને પણ ગમે તેવી પરિસ્થિતિ હોય. પોતે ધારો કે ચાલતા હોય, ગાડીમાં હોય, વ્હીલચેરમાં હોય, મંદિર દર્શન કરતા હોય, ચેષ્ટાગાન પછી હોય, કથા વાર્તા પછી હોય, કથા વાર્તા પહેલાં હોય, પોતે બીમાર હોય, અતિશય થાકેલા હોય. એટલે આપણે આમ ગણતરી કરીએ તો આખા વર્ષમાં આમ સેંકડો વાર અને હજારો વાર આમ ગણીએ, દિવસમાં 7 વાર ગણીએ તો હજારો વાર થાય. તો હજારો વાર સ્વામીએ જય બોલાવી અને હજારો વાર હાથ ઊંચા કર્યા. જે વોકિંગ પછી રેસ્ટ કરે ત્યારે જયનાથ બોલ્યા બાપા. ત્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવની જગ્યાએ સુવર્ણ કાર્યકર મહોત્સવ. એટલે વેદનયન સ્વામી કીધું કે આ ખોટું તો ના કહેવાય, કાર્યકરો સુવર્ણ જેવા છે. સ્વામી કે સુવર્ણથી પણ અધિક છે.
સ્વામી બોલ્યા. એટલે એમના અંતરમાં જે પડ્યું હતું એ એમને વાત કરી કે મારા દરેક કાર્યકરોને અણિશુદ્ધ ચોખાથી વધાવવા છે અને એમનું અભિવાદન કરવું છે. સ્વામીએ કીધું કે અણિશુદ્ધ ચોખાથી, અને સ્વામીએ પોતે પણ ચોખા ફોલ્યા 91 વર્ષની ઉંમરે જહેમત લઈને. પણ આટલા બધા કાર્યકરો અને સ્વામી એટલા બધા માટે કેવી રીતે ફોલી શકે? એટલે સ્વામીએ જાતે પત્ર લખ્યો સંતોને ઉદ્દેશીને કે મારા વતી આપ બધા ચોખા ફોલજો અને એના વડે આપણે કાર્યકરોને વધાવીએ. એટલે સ્વામીએ આ પ્રોજેક્ટ આપ્યો, સંતોએ હોંશે હોંશે વધાવી લીધો અને આખી સંસ્થામાં બધા જ સંતો, નાના મોટા, ઇવન સદગુરુ સંતો પણ આમાં જોડાયા. અને સ્વામી બહુ જ રાજી થતા હતા. અને વિશેષ તો યોગીજી મહારાજ હોસ્પિટલમાં સેવક સંતો પણ જે ચોખા ફોલતા હતા, તો સ્વામી જમતા હોય કે ચેષ્ટાગાન કરતા હોય એકદમ રાજીપાથી જુએ અને આમ મરક મરક હસે, એટલે અંતરથી રાજી થતા હોય ને કે મારા વાલા કાર્યકરોને વધાવવા માટે મારા સંતાનો એટલે કે સંતો એ ચોખા ફોલે છે. સ્વામી એકદમ રાજી થતા હતા અને આમ મીઠી દ્રષ્ટિ કરે. એક આખો સ્વામી માહોલ ઊભો કરી દીધો આપે. અને તો એ વખતે જ્યારે સુવર્ણ મહોત્સવ કરવાનો ત્યારે કલ્પના નહોતી કે આપ આટલું બધું કરશો, પણ જે રીતે આપે આખો ઉઠાવ છે આપ્યો છે ને, કે જેમાં શરૂઆત કરી આપણે ચોખાથી કે મારે અણશુદ્ધ ચોખાથી તે લોકોને વધારવા છે ને અણશુદ્ધ કરવા છે ભગવાનને, ત્યાંથી શરૂઆત કરીને પછી 2 વખત આપ છે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાવો છો. કોઈ માહોલ છે કે બાપા આપણે ભો કરી દીધો એવું લાગે કે સત્પુરુષ છે અમુક રીતે એવી રીતે કરવી જે આપણી તો કલ્પના બહારની વાત હોય. અમેરિકાના સંતોએ એ સ્વામી બાપાને પૂછાવ્યું હતું કે સ્વામી, અમેરિકાના જે કાર્યકરો છે એમનું અમારે અભિવાદન કરવું છે તો અમારે કેવી રીતે કરવું? ત્યારે સ્વામી બાપાએ સરસ વાત કરી. સ્વામી બાપાએ કીધું કે બધાને હાર પહેરાવવો, પછી સાંઈ કે બધાને ચંદનનો ચાંદલો કરવો અને મોતીચૂર લાડુ એ પ્રસાદમાં રાખવા અને એ રીતે આ બધા કાર્યકરોનું અભિવાદન કરવું. એટલે પછી લંડન એટલે કે યુકેના સંતોએ પણ પૂછાવ્યું. હા, જય સ્વામિનારાયણ યોગી કીર્તન સ્વામી અને આનંદપ્રિય સ્વામી. સ્વામી બાપાને આપની વિનંતી પહોંચાડી અને સ્વામી બાપાએ એવું કહ્યું કે દરેક કાર્યકરના મુખમાં, લંડનના સંતો દરેક કાર્યકરના મુખમાં મોતીચૂર લાડુ એ જમાડે એવી સ્વામી બાપાની ઈચ્છા છે. સ્વામી બાપા જય સ્વામિનારાયણ કરે છે. હા, જય સ્વામિનારાયણ. બધા કાર્યકરોને જય શ્રી સ્વામિનારાયણ. બાપાના અંતરમાં સતત રહ્યા કરે કે આ બધા કાર્યકરો અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાના પ્રવર્તન માટે, સિદ્ધાંતના પ્રવર્તન માટે આટલું બધું કરે છે, તો આપણે પણ એમના માટે કંઈક કરવું જોઈએ. એટલે એમને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીને એક પત્ર લખ્યો અને એમાં કાર્યકરોનો વ્યક્તિગત વિકાસ થાય, આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય, એની પણ બધી વાત કરી. અને સાથે સાથે આ બધા કાર્યકરોનો જે મહિમા છે એ દરેક હરિભક્તોને અને સંતોને પણ ખ્યાલ આવે, એના માટે બાપાએ દર રવિ સભામાં 1 કે 2 કાર્યકરો કે જેના વિશિષ્ટ પ્રસંગો હોય તેનું અભિવાદન કરવું, એની પણ વાત કરી. સાથે સાથે સંતોને પણ આ કાર્યકરોનો મહિમા સમજાય, એના માટે સ્વામી બાપાએ આ કાર્યકરોના પ્રસંગોનું પ્રવર્તન થાય એની પણ બધી તજવીજ ગોઠવણી કરી આપી. સંત સભામાં પણ એની બધી વાત થાય એની બધી બાપાએ ગોઠવણી કરી. આમ સ્વામીના અંતરમાં કાર્યકરો પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ અને ખૂબ અંતરમાં મહિમા રહ્યા કરે. કાર્યકર સુવર્ણ મહોત્સવ એ મહાન સ્વામીના સંકલ્પનો ઉત્સવ છે. કારણ કે રૂટિનની અંદર કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાય જ છે. ગુરુની જયંતિ હોય કે સંસ્થાનો બહુ જ મોટો એક ઉત્સવ હોય, એવું જો એને લેવલ આપ્યું હોય, એવી એને જો કક્ષા આપી હોય, તો ગુરુહરિ મહાન સાંઈ મહારાજ સ્વામી કે આપણે છે ને ન ભૂતો ન ભવિષ્યથી કરવો છે ઉત્સવ. એટલે બધી જ રીતે સ્વામી કે મહેનત કરજો. અને પછી જ્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે બધા વાર્ષિક આયોજનો બતાવવા માટે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી, પૂજ્ય વિવેક મુનિ સ્વામીને અમે 3 ગયા બધા, અને એમને વાત કરી કે આપણે આવા આયોજનો વર્ષ દરમિયાન કરશું અને વર્ષના અંતે મોટો ઉત્સવ કરશું. ત્યારે સહેજે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બોલી ગયા કે આપણે સ્ટેડિયમમાં ઉત્સવ કરવો છે. અને પહેલો એમને ત્યાં સંકલ્પ રજૂ કર્યો
કે આપણે આ ઉત્સવ સ્ટેડિયમમાં કરવો છે અને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હમણાં નવું બન્યું છે એમાં આપણે આ ઉત્સવ કરવો છે. અને તે વખતે મહંત સ્વામીને મેં વ્યક્તિગત પૂછ્યું હતું. એટલે મહંત સ્વામી કહે કે હા, મહંત સ્વામી કહે કે આપણે તે વખતે વાત થઈ હતી તો આપણે સ્ટેડિયમમાં થાય તો કેવું. કે જ્યારે અબુધાબી મંદિરની પ્રતિષ્ઠા થવાની હતી 14 ફેબ્રુઆરીના દિવસે, ત્યારે સમગ્ર સંપ્રદાય અને સંતો, હરિભક્તો, કાર્યકરો અને બહારના લોકો પણ બસ અબુધાબી મંદિરમાં જે પ્રતિષ્ઠા થવાની છે એમાં બધાનું ધ્યાન કેન્દ્રિત હતું અને બધા એની વ્યવસ્થામાં હતા. મને દેખાય છે આ એક ચમત્કાર છે, નવો ઇતિહાસ છે, નવો યુગ છે. સ્વામી બાપાએ 14 તારીખે સવારે પ્રતિષ્ઠામાં પધાર્યા. ઘણું મોડું થયું હતું અને આરામ કરવાનો હતો. સ્વામી બાપા આરામમાં પધાર્યા, પણ થોડીક જ વારમાં બાપા ઊભા થઈ ગયા અને પછી કહે કે મને કાગળ આપો, મારે કાગળ લખવો છે. એટલે વાત કરી કે બાપા આપ આરામ કરો, કાગળ પછી શાંતિથી લખીશું, કારણ કે આજે સાંજે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં એક વિશિષ્ટ સભાનું આયોજન કર્યું છે અને એ સભા પણ ખૂબ લાંબી ચાલવાની છે. એમાં આપને પણ ખૂબ ભીડો પડવાનો છે, માટે અત્યારે આપ આરામ કરી લો. પરંતુ સ્વામી બાપા તો મક્કમ હતા અને એમને તરત જ ના પાડી અને કીધું તમે મને કાગળ આપો. એટલે પછી બાપાની રુચિ જાણી એમને કાગળ અને કલમ આપી અને સ્વામી બાપાએ લખવાનું ચાલુ કર્યું. મેં 1-2 વખત પૂછ્યું પણ ખરું કે બાપા કોને લખવો છે અને કેવી રીતે લખવું છે, શું છે બધું, પણ સ્વામી બાપા કંઈ બોલ્યા નહીં અને એમને કાગળ લખવાની શરૂઆત કરી. પછી થોડી વાર થઈ પછી એમને કીધું કે મારે કાર્યકરોને કાગળ લખવો છે અને એમાં પોતે ખૂબ જ પોતાની જે અંતરની હૃદયની જે ભાવનાઓ હતી એ બધી જ કાર્યકરો માટે ખૂબ સુંદર રીતે રજૂઆત કરી છે. એક તરફ દુનિયાના બધા જ લોકો અબુધાબી BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટનના પ્રતિષ્ઠા માટે રાહ જોઈ રહ્યા હતા, પણ સ્વામીના હૃદયમાં આ કાર્યકરોનું એક આગવું સ્થાન હતું. એટલે આવા કાર્યક્રમમાં સ્વામી બાપાએ કાર્યકરોને યાદ કર્યા. તમારા બધાની સેવા ભૂલાતી જ નથી. આજે મંદિરમાં પ્રતિષ્ઠાની આરતી ઉતારતો હતો ત્યારે તમને બધાને યાદ કરતો હતો. તમારું મન અબુધાબી મંદિરમાં છે અને મારું મન તમારામાં છે. તમારો જય હો, જય હો. તો મે મહિનાની અંદર પહેલી મીટિંગ થઈ હતી. એટલે હવે જે કાંઈ વિચારણા કરવાની છે એ આ સ્ટેડિયમને અનુલક્ષીને વિચારવાનું છે. એમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આ વિચાર આપ્યો હતો કે આપણે બીજ, વૃક્ષ અને ફળ એના પર જઈએ. સીડ્સ એટલે એના બીજ અને એમાં આખી હિસ્ટ્રી આવી જાય, આધ્યાત્મિક હિસ્ટ્રી, એમાં સત્પુરુષના બધા આશીર્વાદ આવે. ટ્રીઝ એટલે આપણે કહીએ છીએ પ્લાન્ટ, જ્યારે કાર્યકર પરિપક્વ થયા હોય અને મજબૂત બનીને તૈયાર થયા હોય અને તે વખતે એના જે મૂલ્ય છે એ મૂલ્યો એટલા બધા મજબૂત છે કે કોઈ પણ વાવાઝોડાની અંદર પણ એ હલતા નથી, એટલે એવા મજબૂત ઝાડ થયા. અને ત્રીજી વાત છે કે એના ફળ અને ફૂલ એટલે ફ્રૂટ્સ. એક મુદ્દો હતો કે કાર્યકરોના પ્રસંગો, કે જે વાત કરવાની છે કાર્યકરો કેવા પ્રકારની સેવા કરે છે, તો એના પ્રસંગો બધી જગ્યાએથી મંગાવવાના હતા. એટલે 2024ની જે કાર્યકર શિબિર થઈ ડિસેમ્બર-જાન્યુઆરીમાં, એની અંદર બધા પ્રસંગો આવ્યા હતા. લગભગ 2,500 જેટલા પ્રસંગો એની અંદર બધા આવ્યા હતા. હવે આ 2,500 પ્રસંગમાંથી આપણે પ્રસંગો સિલેક્ટ કરવાના હતા, એટલે એ પણ બહુ મોટું એક ટાસ્ક હતું. બ્રહ્મવિહારી સ્વામી, નારાયણ મુનિ સ્વામી, અક્ષર સ્વામી, એ બધાની હાજરીમાં આદર્શ જીવન સ્વામી બધા હતા, આનંદ સ્વરૂપ સ્વામી પણ હતા. એટલે એમની હાજરીમાં બધા રજૂ થયા અને પછી એમાંથી બધા ફાઇનલ થતા છેલ્લે 25 પ્રસંગો એ કાર્યકરોના સિલેક્ટેડ, જે અલગ અલગ બધી જે એમ સેવા દેખાય, સમર્પણ દેખાય. પછી જ્યારે આખો કાર્યક્રમ લોક થઈ ગયો, પ્રસંગોનું સિલેક્શન થઈ ગયું, પછી વારો હતો કે જે નક્કી થયા છે સેક્શન્સ બધા, એના શરૂઆતમાં દરેકમાં 5-5 મિનિટના ક્રિએટિવ પ્રેઝન્ટેશન્સ બનાવવાના. એટલે એની સ્ક્રિપ્ટિંગની વાત શરૂ થઈ. મને યાદ છે કે જ્યારે અમારી મિટિંગ થઈ હતી
કે આનું સ્ક્રિપ્ટિંગ કેવી રીતે કરશું, શું કરશું. એ વખતે બ્રહ્મવેશ વાત કરી હતી કે હું કંઈક વિચારું છું ને આપણે કંઈક સારું લખીએ. એટલે પછી એ જ રાતે તો દુબઈ નીકળી ગયા અને દુબઈથી પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે કંઈક આફ્રિકા જવાના હતા અને ત્યાં આગળ એમને ફ્લાઇટની અંદર આ 3 જે સ્ક્રિપ્ટ છે આપણી, બીજ, વૃક્ષ અને જે ફ્રૂટ, એ 3ની સ્ક્રિપ્ટ એમણે ત્યાં આગળ ઇંગ્લિશની અંદર લખી નાખી. એ સ્ક્રિપ્ટનું આખું હિન્દી વર્ઝન પછી પૂજ્ય વિવેકશીલ સ્વામી, પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ અને પૂજ્ય અક્ષરસર સ્વામીએ સાથે રહીને આખી ફાઇનલ 3 સ્ક્રિપ્ટ તૈયાર થઈ. આ બધાના ચર્ચા વિચારણના ઇનપુટથી એક્ઝેક્ટ આમાં આ શબ્દ સારો લાગશે, આ શબ્દ નહીં સારો લાગે, પછી બ્રહ્મવિહારી સ્વામી સાથે બેસીએ, આ હિન્દીનો શબ્દ લઈએ કે આ શબ્દ લઈએ, એ પાછા કે મારે અંગ્રેજીમાં આ શબ્દનો એક્ઝેક્ટ મિનિંગ આવો છે, હિન્દીમાં આ શબ્દનો એક્ઝેક્ટ મિનિંગ આવો થાય કે ના થાય. તો પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આત્મતુપ સ્વામીને પૂછીએ કે હિન્દીમાં એક્ઝેક્ટ આવો મિનિંગ કરવા માટે કયો ફ્રેઝ વાપરી શકાય, શું કરી શકાય. બહુ જ મહેનત કરીએ અઠવાડિયામાં, પણ આપણને થયું કે ભાઈ આવા ભક્તિભાવથી, આવી ડિટેલિંગથી પ્રોફેશનલ પાસે કામ કરાવવું આપણને થોડું અઘરું પડે. એટલે એટલા માટે આ એક ઇનહાઉસ આપણે આ સ્ક્રિપ્ટ લખી શક્યા. આખી ફાઇનલ 3 સ્ક્રિપ્ટ તૈયાર થઈ અને પછી એના આધારે બધું જે પરફોર્મર્સ ને બધું જે હતું આખું એ તંત્ર એ શરૂ થયું. એટલે આ બધી વાત ચાલતી હતી, પણ સ્ટેડિયમ તો તમને મળે, પણ એમાં પ્રોગ્રામ કેવી રીતના કરવો? તો 2 રીત છે કે સ્ટેડિયમની અંદર એક તો વસ્તુ છે કે પીચ ઉપર તો કોઈને બેસવા જ ના થાય, કારણ કે પીચ એકવાર ડેમેજ થાય પછી એને મહિનાઓ લાગે છે એને ફરી પ્રિપેર કરતા, એટલે ઇટ્સ નોટ પોસિબલ. બધાના મનમાં, મોટેરા સંતોના મનમાં હતું જ, આપણા સમિતિના સંતો, કે સ્ટેડિયમ છે એટલે આપણે કાર્યક્રમ ભવ્ય રીતે કરીએ, છતાં પણ આપણી આધ્યાત્મિકતા અને સ્વયંસેવકોનું સમર્પણ બહાર આવે. કેવળ ખાલી આપણે આમ રંગારંગને જળઝમક નથી કરવી, આપણા સ્વયંસેવકોના મૂલ્યોનો પરિચય જગતને થાય. દિલ્હીમાં જ્યારે હું સ્વામીને બધા વિચાર રજૂ કરવા ગયો, કારણ કે બધાએ જ્યારે વિચાર કર્યા પણ આ વિચાર બહુ ક્રિએટિવ હતો અને જેમ મોટો વિચાર ને એમ ચિંતા ઝાઝી. એટલે બાપાને દેખાડવા ગયા અને સ્વામીને આખી થીમ સમજાવી, કારણ કે મેં સ્વામીને કીધું બાપા બહુ અઘરું છે, ઓલિમ્પિક સ્કેલનું છે અને આપણે જે કરવું એ બહુ જ મહેનત માંગી લેવું છે. સ્વામી એક વાક્ય અંગ્રેજીમાં બોલ્યા, શુડ બી ડન. એક જ વાક્ય. જ્યારે દિવ્ય સન્નિધિ પર્વ આવ્યું ત્યારે બાપાને પૂછ્યું, ત્યારે સ્વામી બાપાએ ખૂબ જ પ્રેમથી અને મહિમાથી પોતાના દેહનો વિચાર કર્યા સિવાય કાર્યકરો કેમ રાજી થાય અને કેમ વિશેષ લાભ મળે એ માટે જુદા જુદા આયોજનો કર્યા. દરેકને ચરણ સ્પર્શનો લાભ મળે જે અત્યારે શક્ય જ નથી, પણ સ્વામી બાપાએ સામેથી બધું ઊભું કર્યું. કરાવવો છે. ટાઈમ બહુ લાગશે, ટાઈમ બહુ લાગશે. શું કહો છો? ચરણ સ્પર્શ કરાવવો છે. એ પછી ગોઠવેલું છે, આયોજન કર્યું છે બાપા સામે. અહીંયા આવીને અને ફોટો છે પડાવશે આપની સાથે. જે સ્મૃતિ ભેટ છે આવશે, ઊભા રહેશે અને ફોટો પડશે. આપના દર્શન આવતા આવતા કરશે, પછી નીકળી જશે. પહેલાંમાં તો સ્વામી ટાઈમ બહુ લાગશે. આયોજન પછી ભેગું થશે. આજે છે ફોટોનું, આજે છે અમે કરી દઈએ. ચલો વિચારવું પડશે. કરવું છે તો પછી સ્વામી તો ભાઈ આવતીકાલે રાખીએ, કારણ કે બધાનું મેડિકલ કરાવવું ને બધું. માસ્ક આપો, માસ્ક તો અમારી પાસે જોઈ લઈએ. ચલો ને અમે આયોજન પણ કરવું પડે. કરાવવું છે. હા, વાંધો જ. પૂજ્ય વડીલ સંતો ના પાડી, પણ સ્વામી બાપાએ મક્કમતાથી કીધું કે ના, આપણે આ તો કરવું જ છે. કાર્યકરોનું જે સમર્પણ છે, જે નિષ્ઠા છે, જે સેવા છે, એના ઉપર સ્વામી બાપાનો ખૂબ રાજીપો છે અને પોતે બધાથી ઉપરવટ થઈ અને આખું આયોજન કર્યું. સાથે સાથે બીજા બધા આયોજનોમાં ચિષ્ટા દર્શન, પુષ્પદોલોત્સવનો લાભ, આ બધા કાર્યક્રમોમાં પણ સ્વામીશ્રીએ ખૂબ જ મહિમાથી અને તબિયત સારી રાખી અને બધાને લાભ આપ્યો. અંતે વિશેષ વાત તો એ બની કે સ્વામી બાપાએ જે ફોલેલા ચોખા હતા, ડાંગર જે અણિશુદ્ધ
ડાંગરમાંથી અણીશુદ્ધ ચોખા તૈયાર કર્યા હતા. એ ચોખા જે કાર્યકરોને દૂધપાક પીરસવાનો હતો, જે સ્વામી બાપાએ જ નક્કી કર્યું હતું કે બધા કાર્યકરોને મારે દૂધપાક પીરસવો છે. તો એ ફોલેલા ચોખા સ્વામી બાપાએ એ દૂધપાકમાં પધરાવ્યા અને બધા જ કાર્યકરોને એનો પ્રસાદ આપ્યો. અને બાપાએ કહ્યું એ ખરું કે બીજું બધું તો નીકળી જશે, પણ આ ચોખા કાયમી રહેશે, રગે રગમાં પ્રવર્તશે. હવે જે કોઈ કાર્યકરો ને બધા આ દૂધપાક જમશે પ્રસાદ, એની રગે રગમાં ચોખા પ્રવર્તશે, તો એ બધાનું શું થશે? એમ અણીશુદ્ધ થશે. સ્વામી બાપા, આ 2.5 દિવસનું દિવ્ય સન્નિધિ પર્વ અમારા સૌ માટે અમૂલ્ય અવસર બનીને આવ્યું. અમને આશ્ચર્ય તો ત્યારે થયું, આપે અમારા માટે દૂધપાક બનાવ્યો એ અમે હોંશે હોંશે જમીને રાજી થઈ ગયા. આપે આપની દેહી ક્રિયાને ઠેલીને પણ અમારા માટે દૂધપાક બનાવ્યો. અમે આપના ઉપકાર કેવી રીતે ભૂલી શકીએ? આપના દર્શનની એક ઝલક મેળવવા માટે લોકો તલપાપડ થાય છે, એવા આપે અમને આ 2.5 દિવસમાં 9 કલાક અને 26 મિનિટ સતત સુખ આપ્યું. અને બાપા, અમે તો વેરાન રણ જેવા, એમાં તો એકાદ વાદળી વરસે તોય આનંદની હેલી છવાઈ જાય, પણ આજ તો આપ અનરાધાર વરસ્યા. આપે અમને બ્રહ્મધામનો કોલ આપ્યો અમારા મોક્ષ માટે. અમે આપના ઉપકાર કેવી રીતે ભૂલી શકીએ? આપનું સ્વરૂપ ઓળખાવ્યું અમારા મોક્ષ માટે. આ 2.5 દિવસ આપ માત્ર ને માત્ર અમારા થઈને રહ્યા છો બાપા. અમે આપના પ્રેમને કેવી રીતે ભૂલાવી શકીશું? સંતોષ થયો આપને? શું બાકી રહી ગયું? મળ્યો હતો તમે મનમાં ના રાખશો તો શું થયેલું એ રહેશે જ. આપ તો વર્ષો સુધી બધા કાર્યકરો સાથે ઘરે ઘરે ફર્યા છો, એ લોકોને ત્યાં શિબિરમાં પણ આપણે વર્ષો સુધી એક એકને આપ મળ્યા છો. એટલે આમ હજી અમે જે આયોજન કરે છે એના કરતા અનંત ગણો આપના ઉત્સાહ છે. અનંત ગણો એટલે અનંત ગણો. પણ ઠેકાણે બધાને મને એટલે આ પરથી આપને ખ્યાલ આવે કે સ્વામી બાપાને કાર્યકરોને રાજી કરવામાં એ કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી. અને એમનો દેહ ભલે સાથ આપતો ન હોય, પણ જેટલું બને એટલું બધું જ એ સ્વામી બાપા કરી છૂટે છે. એ આપને સ્પષ્ટ દેખાય એમના જીવનમાં. 4 નવેમ્બર 2024 સ્વામી બાપા ગોંડલથી ગાંધીનગર જવાના હતા. અને સ્વામી બાપા શરૂઆતમાં યોગી વાણી પુસ્તકનું વાંચન કરતા હતા, અને પછી તો હેલિકોપ્ટર આગળ ચાલ્યું અને ત્યાં પછી અમદાવાદ શહેર આવ્યું. એટલે અમે બારીમાંથી જોયું અને દેખાયું અમદાવાદ શહેર દેખાય છે. એટલે સ્વામીને સહેજે વાત કરી કે સ્વામી અમદાવાદ આવ્યું. એટલે જેવું સ્વામીએ અમદાવાદ નામ સાંભળ્યું એટલે સ્વામીએ તરત પૂછ્યું કે સ્ટેડિયમ આવ્યું? સ્ટેડિયમ આવ્યું એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ જ્યાં ઉજવવાનો છે એ સ્ટેડિયમ આવ્યું? એટલે સ્વામી બાપાને એ જોવું હતું હેલિકોપ્ટરમાંથી. એટલે અમે કીધું કે ના, એવું સ્ટેડિયમ તો એવું કાંઈ આવ્યું નથી. એટલે સ્વામી જાતે બારીમાંથી શોધવા લાગ્યા કે સ્ટેડિયમ ક્યાં છે. એટલે અમને તો કોઈ આશા જ નહોતી કે સ્ટેડિયમ દેખાય, પણ હવે સ્વામીની શ્રદ્ધા કહીએ કે સ્વામીનું અંતર્યામીપણું કહીએ, એટલે થોડીક વાર થઈ અને ખરેખર અમને સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ દેખાયું. અને પછી અમે સ્વામીને બતાવ્યું કે સ્વામી જો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપ વાત કરતા હતા એ અહીં છે. એટલે સ્વામી બાપાએ પણ જોયું ઉપરથી અને ખૂબ જ રાજી થયા. પણ આ પરથી આપણને ખબર પડે કે સ્વામીના મનમાં અમદાવાદ નામ સાંભળ્યું અને સીધું સ્ટેડિયમ યાદ આવ્યું અને સીધા કાર્યકરો એ એમના મનમાં યાદ આવ્યા. સુવર્ણ મહોત્સવ અંગે મિટિંગ દરેક વિભાગના સંતોની અમદાવાદમાં થયેલી, અને ચાલુ મિટિંગ દરમિયાન આ બધા વિચારો મહારાજ અને સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની કૃપાથી સૂઝ્યા અને ચાલુ મિટિંગે આનો સામાન્ય માળખું ઘડાયું. પછી એની અંદર ઊંડા ઉતરીને થોડું વિશેષ વિચાર્યું, એનો લોગો વગેરે પણ આવી જાય
એવી રીતે સ્ટેજની ડિઝાઇન કરવી એનો વિચાર હતો. જે પ્રમાણેની કોરિયોગ્રાફી, જે પ્રમાણે આટલું મોટું ગ્રાઉન્ડ છે, સ્ટેડિયમ છે, તો એ પ્રમાણેની કોરિયોગ્રાફી થવી જોઈએ. એટલે એવા જે વ્યક્તિ હોય કે જેને આટલા મોટા સ્ટેડિયમની અંદર, આટલા મોટા ગ્રાઉન્ડની અંદર કોરિયોગ્રાફી કરાવવાનો અનુભવ હોય, એવા કોરિયોગ્રાફર્સને આપણે શોધતા હતા અને એવા એક બે જણા આપણને મળ્યા પણ ખરા. એટલે ત્યાં મુંબઈમાં 3 થી 4 એવા કોરિયોગ્રાફર્સને આપણે મળ્યા અને બધાને વાત કરી. તો અમુક તો જેવું આ સાંભળે કે આવી રીતે સ્ટેડિયમમાં આખું આ પરફોર્મન્સ કરવાનું છે અને આખા ગ્રાઉન્ડમાં એ જે નીચેનો ભાગ હોય ત્યાં પરફોર્મન્સ કરવાનું છે અને આજુબાજુ બધી ઓડિયન્સ બેસશે અને એમાં પાછું પ્રોજેક્શનની સાથે સિંક્રોનાઇઝ કરીને આખું પરફોર્મન્સ કરવાનું છે. તો પહેલાં તો આ વાત ખબર પડે એટલે જ અમુકે તો ના પાડી દીધી કે ભાઈ આ તો આપણાથી થઈ શકે એમ નથી, કારણ કે અમે તો નોર્મલ જે સ્ટેજ હોય એનું પરફોર્મન્સનું અમે કરાવીએ. હવે એમાં એન્ડઅપ એવું થયું કે આપણે જેટલા સ્કેલનું ને જેટલી મલ્ટિપલ વસ્તુઓનું વિચારતા હતા ને એટલું એ પ્રોસેસ જ ના કરી શક્યા. આ બધી વસ્તુ એક સાથે જોડવી કરી એટલે કંઈક ભૂલી જાય. હવે એના જોડે એવું કરવું પડે કે મહિના સુધી મીટિંગ કરીને એને સમજાવવું જ પડે કે આવું કરો, આવું કરો, આવું કરો, આ રહી ગયું, આ રહી ગયું. એટલે એ વખતે પછી આપણે જે આપણા કોરિયોગ્રાફર્સ છે, કલ્પેશભાઈ છે સુરતના, યોગેશભાઈ છે સુરતના જ છે, પછી હર્ષ છે ભાવનગરના અને મનોજભાઈ ગાંધીનગરના. હવે પ્રશ્ન કેવો હતો કે એ લોકોએ મેં જેમ વાત કરી ને કે એ લોકોએ અત્યાર સુધી સ્ટેજ ઉપર જ કોરિયોગ્રાફી કરી છે. એ લોકોએ ક્યારે આવી રીતે મોટા ગ્રાઉન્ડ ઉપર કોઈ જગ્યાએ કોરિયોગ્રાફી કરી નથી. પણ એક પછી એક જેમ મિટિંગો થતી ગઈ એમની સાથે, એ લોકો પોતે જે વિચારીને બધી રજૂઆત કરતા ગયા અને બીટ પ્લાન, એ કોરિયોગ્રાફી બધાને ગમી ગઈ. અને બ્રહ્મદેવ સ્વામીએ કીધું કે ના, આપણે આપણા જ કોરિયોગ્રાફર્સ રાખવા છે અને આ લોકો સારું જ કરશે અને સારું જ વિચારે છે. એના આધારે આ 4 કોરિયોગ્રાફર્સે બધું જ આખું દિવસ રાત એક કરીને કોરિયોગ્રાફી વિચારી અને એ લોકોએ જે વિચાર્યું એ આપણને આ ઉત્સવની અંદર આપણે જોયું કે જબરજસ્ત જે રજૂઆત એ થઈ અને બધા રાજી થયા. આ જે કોરિયોગ્રાફર યુવકો છે, આપણા ઘરના જ, નાનપણથી આપણી જ સંસ્થામાં મોટા થઈને બધું શીખેલા, પણ એમની સેવા ભેગી કરીએ તો કરોડોની સેવા એમની થઈ છે એવું પણ કહી શકાય. હરિભક્તો, કાર્યકરો કેટલું એડજસ્ટ કરીને સેવા કરવા આવતા હોય. અમુક તેવા પ્રસંગો છે ને આંખમાં પાણી આવી જાય એવું સમર્પણ છે હરિભક્તોનું. અનુભવ એવો થયો કે જ્યારે બધા સાથે મળીને કામ કરતા તો આગળ જે વિઘ્નો આવવાના હતા એ સમયે જ સોલ્વ થતા. એટલે મહંત સ્વામી મહારાજ જે આપણને સંપનું ઉદાહરણ દોહરાવે છે એ આ સેવામાં અમને તાદ્રશ્ય થતા જોયું. પણ હવે આ ઉત્સવ તો માત્ર એક દિવસ અને એની અંદર પણ ખાલી 3 થી 4 કલાકનો જ આ કાર્યક્રમ. હવે એની અંદર આટલી બધી મહેનત, આટલું બધું કરવાનું, પણ કેવળ અને કેવળ સ્વામી બાપાનો ઉત્સાહ એ જોઈને જ આપણને લાગે કે આ બધા જ સ્વયંસેવકો આ સેવાની અંદર જોડાયા. કારણ કે 3 કલાક માટે આટલી બધી મહેનત કરવાની, રાત દિવસ ઉજાગરા કરીને અને આખું બધું આ કાર્ય કરવાનું, તો કેવળ બધાનો એક જ વિચાર હતો કે સ્વામી બાપાનો ઉત્સાહ છે ને તો આપણે કરવું જ છે. કોઈ પણ ભોગે, ગમે એટલો સમય જાય, બધું થાય, પણ સ્વામી બાપાનો ઉત્સાહ છે, સ્વામીની ઈચ્છા છે કે આપણે બધા સ્વયંસેવકોને વધાવવા છે, તો એના માટે આપણે પણ કરીએ. તો એના માટે તમામ એ બધા સ્વયંસેવકો એ પોતે આ સેવાની અંદર જોડાઈ ગયા. 2 મહિનામાં ખાસ કરીને વિડીયોનું જે કામ હતું એ તો ત્યારે જ શરૂ થયું. 11 ઓક્ટોબરે વિડીયોની જવાબદારી વહેંચાઈ. પણ આ પણ આશ્ચર્ય કહેવાય કે આટલા ઓછા સમયમાં સ્ક્રિપ્ટ લખાઈ જાય, શૂટિંગ થઈ જાય, પોસ્ટ પ્રોડક્શન થઈ જાય, આખું બધું પૂરું થઈ જાય, પણ જ્યાંથી આપણે મદદ માગી ત્યાં બધેથી મદદ પ્રાપ્ત થાય. એટલે આંતરરાષ્ટ્રીય જે સમયો હતો ને, તો કાર્યકરો તો બધેથી જોડાયા જ હતા. દાખલા તરીકે યુક્રેનની વિડીયો બનાવવાની હતી તો એ યુકેની અંદર બની. પૂજી યોગ વિવેક સ્વામીને પૂછ્યું કે અનુકૂળતા આવશે ત્યાં યુવકો આ વિડીયોમાં સહકાર આપે, તો એમણે માથે ઉપાડી લીધું અને એક ઝીણી વસ્તુમાં ડિટેલિંગ કરીને એ વિડીયો ત્યાંથી તૈયાર થઈને આવી. પછી આફ્રિકાથી કે અમેરિકાથી ઘણું બધું ફૂટેજ મંગાવવાનું હતું, કારણ કે બધેથી હરિભક્તો, કાર્યકરોના અમુક પ્રસંગનો ઉલ્લેખ આવતો હતો. જેમ કે દારે સલામના સુભાષભાઈ, તો એમનો પ્રસંગ આપણે લીધો તો એમનું જે ફૂટેજ મંગાવવાનું હતું તો ત્યાંથી તરત જ ફૂટેજ આવી જાય. હવે એમણે લુગોબાની અંદર દીકરીઓ માટે જે સ્કૂલ બનાવી હતી એ સ્કૂલનું ફૂટેજ જોઈતું હતું. એટલે ત્યાંથી અમૃત સ્વરૂપ સામે મને કહ્યું કે એ સ્કૂલ તો દારે સલામથી 400 કિલોમીટર દૂર છે, તો એક નાના શોટ માટે આટલી મહેનત થાય. કારણ કે ઓથેન્ટિસિટી એક એવી વસ્તુ છે ને, લોકો કન્વિન્સ થાય કે ખરેખર જે બતાવવામાં આવે છે એ થયું છે. ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં એવું થયું કે એક ટીમ એવી બની કે જે આખી BAPS સંસ્થાના સમર્પિત યુવકો આ શૂટિંગ લીડ કરતું હોય.
આમાં કોઈ બહારનું નહીં, ખાલી મ્યુઝિક આપણે બહારનું મૂકવાનું થયું. બાકી કેમેરામેન પણ આપણા, સિનેમેટોગ્રાફર પણ આપણા, ડિરેક્ટર પણ આપણો, પ્રવક્તા પણ આપણો, અને અંદર જે બધું ભજવાયું એ બધા આપણા હરિભક્તો. તો આખું ઇન હાઉસ પ્રોડક્શન થયું હોય એવું આપણે કહી શકીએ.